એક મોટા સમાચાર રાજકોટથી, જ્યાં ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। લલિત વસોયાએ સરકારી તંત્ર, પોલીસ અને ચૂંટણી પંચ પર તાક્યું હતું નિશાન। બીજેપીની ટીકા કરવામાં જાણે મર્યાદા ભૂલ્યા લલિત વસોયા। વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું છે પાળતું શ્વાન। ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામકાજ કરતું હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો। હારના ભયથી ભાજપ પોલીસ તંત્રનો પણ ઉપયોગ કરી અને કોંગ્રેસના ઉમેદવારને ધમકાવતા હોવાનો આરોપ તેમણે મૂક્યો છે। બીજેપી દ્વારા હરીફ ઉમેદવારને લાખો રૂપિયાની લાલચ આપવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો। બીજેપી સત્તા મેળવવા માટે બુટલેગર અને ભૂમાફિયાઓને મેદાને ઉતાર્યાનો પણ દાવો તેમણે કર્યો છે। પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહી છે। ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો પાલતુ કૂતરો હોય એવી રીતે પૂંછડી પટપટાવી રહ્યો છે। ધોરાજીની અંદર જ એક ફોર્મની અંદર સોગંદનામામાં ઉમેદવારની સહી ન હોવા છતાં પણ એનું ફોર્મ રિજેક્ટ નથી કરવામાં આવતું। ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને ગુંડા તત્વો દ્વારા, બુટલેગરો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે। 5-5 લાખ રૂપિયા તાલુકા પંચાયતના ઉમેદવારોને ફોર્મ ખેંચવાનું કહેવામાં આવી રહ્યું છે। તો લલિત વસોયાનું આ પ્રકારનું નિવેદન એ નવો વિવાદ ઊભો કરી શકે છે। ચૂંટણી પંચને પાળતું કૂતરો ગણાવ્યો છે બીજેપીનો। આપણે કહી દઈએ કે આ પ્રકારનું નિવેદન એ ચોક્કસ નવો વિવાદ ઊભો કરી શકે છે। લલિતભાઈ ફોન લાઈન પર હાજર છે। લલિતભાઈ, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલાં તો જે તમે પાળતું કૂતરો આ શબ્દ પ્રયોગ કર્યો છે, ચોક્કસ કોઈ આધાર પુરાવા તમારી પાસે છે બીજેપી સામેના? 100% બીજેપી સામેના નહીં, ચૂંટણી અધિકારી સામેના આધાર પુરાવાઓ સાથે અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે। ચૂંટણી પંચનો ચોખ્ખો નિયમ છે કે સોગંદનામાની અંદર ઉમેદવારની સહી ન હોય તો ઉમેદવારી પત્રક રદ થાય। આ આખા ગુજરાતનો સામાન્ય માણસ પણ જાણે છે। બિલકુલ। છતાં પણ ફોર્મ રદ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ ચાલુ રાખવામાં આવે છે। બિનકાયદેસર ચૂંટણી પંચનો નિયમ છે કે દરખાસ્ત કરનાર વ્યક્તિ ઉમેદવારની સહી વગર પોતાનું ફોર્મ પાછું ન ખેંચી શકે। તો ઘણી જગ્યાએ ગુજરાતની અંદર ફક્ત ટેકેદારની સહીથી ઉમેદવારની સહી ન હોય ફોર્મ પાછું ખેંચી લેવામાં આવે છે। આ જ બતાવે છે કે ચૂંટણી પંચ, હજી મારી વાત ઉચ્ચારું છું, ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીનું પાલતું કૂતરું છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે છે એ રીતે ચૂંટણી પંચ અને અધિકારીઓ કામ કરી રહ્યા છે। મામલતદાર શ્રીને આપઘાત કરવો પડે, બિલકુલ, એનો જીવ દેવો પડે, એ જ એ વાતનો પુરાવો છે કે કેટલું ભારતીય જનતા પાર્ટી પ્રેશર કરે છે હારના ડરથી। આપણી સાથે ફોન લાઈન પર લલિતભાઈ ભરત બોગરા પણ જોડાઈ ગયા છે। ભરતભાઈ, શું કહેશો? ચૂંટણી પંચ તમારા ઇશારે, ભાજપના ઇશારે કામકાજ કર્યું છે, પુરાવા સાથે લલિતભાઈ વાત કરી રહ્યા છે। પહેલા તો આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને જણાવવા માંગીશ કે કોંગ્રેસ એ ખતમ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે। કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવારો નથી, એટલા માટે ગમે તેને ઉમેદવારીઓ કરાવી છે। પછી એમના ઉમેદવારો એમના કંટ્રોલમાં ના હોય અને ફોર્મ પાછું ખેંચી લેવામાં ભારતીય જનતા પાર્ટી ઉપર દોષનો ટોપલો ઢોળવાની જરૂર નથી, નંબર 1। નંબર 2, લલિતભાઈ જે રીતે કહેશે કે ઉમેદવારનો ટેકેદાર છે ફોર્મ પાછું ખેંચી ના શકે ચૂંટણી પંચનો વિષય છે, પણ હું તો એના કરતા અલગ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો આખા ગુજરાતના 10,000 ઉમેદવારી પત્રો ભર્યા છે, એમાં એક પણ જગ્યાએ ટેકેદાર એવો નહીં હોય કે જે પાછું ખેંચી આવે। તમે શું કામ એવા ટેકેદારને સહી કરાવો છો? એનો મતલબ કે તમારી પાસે ટેકેદાર પણ નથી ફોર્મ ફિલઅપ કરવા માટે। ભરતભાઈ, એ તો આરોપ એ વાતનો છે કે તમે ધમકાવો છો, લાલચ આપો છો, કેસ કરવાની ધમકી આપો છો કે આ લોકશાહી છે। કોઈ જગ્યાએ એક જગ્યાએ કોઈને ધમકાવ્યો હોય, કોઈ પોલીસે ધમકાવ્યો, દાખલો મને દેખાડો, એવી કોઈ ઘટના નથી। મીડિયા પાસે છે કોઈ લલિતભાઈ કોઈ ધમકાવવાની ઓડિયો ક્લિપ છે। માયાવદર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવી છે। એક બહેનનો વિડીયો પણ મીડિયા પાસે હતો। એ બહેન રડતા રડતા કહેતા હતા કે મને ધમકાવવામાં આવે છે, લાલચ આપવામાં આવે છે। હજી હું કહું છું કે કોઈ જગ્યાએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી લાલચ આપવાની જરૂર નથી। આપ જોવો છો કે તમે હાર ભાડી ગયા છો ભરતભાઈ, હાર ભાડી ગયા છો એટલે લોકશાહી પ્રક્રિયા મુજબ ચૂંટણી કરવા દેવા માંગતા નથી। તમારામાં તેવડ હોય તો ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીને લડો ને। સત્તાનો દુરુપયોગ કરો છો ને, હું તો તમને કહું છું
ભરતભાઈ, હું તો ભરતભાઈ, એક તમને મિનિટ. કહું છું કે તમારી પાસેથી લલિતભાઈ, હું બોલતો તંત્ર ત્યારે અમને વચ્ચેથી બોલો, તંત્ર તમારી વાત આપો, તમે કરો, તમારું એક મિનિટ લલિતભાઈ, એક મિનિટ. ભરતભાઈ હવે જે ઓકે ભરતભાઈ હવે સાંભળો. લલિતભાઈએ કહ્યું છે કે પાળતું કૂતરાની જેમ ઇલેક્શન કમિશન કામ કરી રહ્યું છે, તમારા જ બિસ્કિટ તમારું દૂધ પીવે છે. આ પ્રકારનો આક્ષેપ બીજેપી પર છે ચૂંટણી પંચનો. ચૂંટણી પંચ માટે ક્યાંય કોઈને ધમકાવતું નથી, ખોટી વાત નહીં કરો. અને બીજું ભરતભાઈ ઇલેક્શન એમને કીધું કમિશનની કે થોડી વાત કરીએ. પેલા મેં એમ કીધું કે હારનો ડર છે તો 26 તારીખે મતદાન થશે ને 28 તારીખે રિઝલ્ટ આવે તે દિવસે લલિતભાઈ પાછા લેજો કોન્ફરન્સ કોલમાં. ભરતભાઈ પણ ટૂંકમાં આવી છે ને તમને કહી દઉં એવી કે કોઈ વાત જ સત્તાનો નથી. દુરુપયોગ, લલિતભાઈ, સત્તાનો ભરતભાઈ દુરુપયોગ ચૂંટણી પંચની થોડી વાત કરો. જે રીતે આરોપ છે લલિતભાઈનો કે ચૂંટણી પંચ તમારા ઈશારે, ભાજપના ઈશારે જ કામ કરે છે, પૂંછડી પટપટાવે છે. કોઈ પૂછડી પટપટાવ નથી. લોકોની વચ્ચે જઈને લોકોની વચ્ચે જવાય નથી એટલે ચૂંટણી પંચને ભાજપ ઉપર ગાળો બોલવાની ટીવીમાં જઈને લોકોની વચ્ચે જીતી લાવે. સાબિતી કોઈ આપી લોકો ગામમાં ભરતભાઈ, ગરવા દેતા સાબિતી આપી છે કોંગ્રેસને. મીડિયાને. કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી ભાઈ. લોકોને અરે તમે લોકોના તમે મત લઈને કઈ જનતાની રીતે દરબારમાં કોંગ્રેસે તમે તમામ ધમકાવવાની બેઠકો વાત ઉપર કરો. ઉમેદવાર રાખ્યા છે. તમે જો કેટલી જગ્યાએ તમારા ઉમેદવારો તમારી સુસાઇડ કરતા હોય, અમે નબળાઈ શું છુપાવવા કરીએ? માટે મીડિયા સામે બળાયું ચાલાવો છો. કોઈ બડાઈની વાત નથી. તમે લોકોની બળાઈની જ વાત દરબાર કરો છે. છો. તમારી અમે મીડિયા તો સામે લોકોનો બળાઈની પ્રેમ ને કોંગ્રેસને વિશ્વાસ જીતો છે ઉમેદવાર અને નથી 26 દેતા, તારીખે કોંગ્રેસને મતદાન આમ થાય નથી ને 28 થતું. તારીખે આપણે ચર્ચા કરશું મોટા ભાઈ. જાજો વાર નથી. ઓકે લલિતભાઈ, તમને સવાલ છે. તમે જે શબ્દ પ્રયોગ કર્યો છે એને તમને પસ્તાવો છે ખરો? ના, બિલકુલ પસ્તાવો નથી અને વાસ્તવિકતા છે. હજી મારી વાત પણ એને દોહરાવું. સાંભળો, ચૂંટણી પંચ એટલા ભારતીય માટે જનતા પાર્ટીનું સાંભળો. પાલતું કૂતરું ગલુડિયું છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કહે છે અરે મામલતદાર કક્ષાની ચૂંટણી અધિકારીને આપઘાત કરવો પડે, એ જ એની સાબિતી છે. સાહેબ, કોઈ જગ્યાએ દાદાગીરીથી ક્યાંય દુનિયા ચાલે નહીં. ખોટી વાતો નહીં કરો. તમને અરે ગામમાં તો કે તમારામાં મીટિંગમાં કોઈ તેવડ હોય તો આવતું નથી. મામલતદાર શ્રીએ અમારામાં આપઘાત તેવડ કર્યો છે, 30 વર્ષથી એનો- તેવડ નહીં. એનો- અમે એનો લોકોનો કોલ પ્રેમ લેટર જીતવાની મીડિયા તેવડ સામે છે. જાહેર કરો. અમને આવી તમારી જેવી ખબર પડે ડિબેટમાં શબ્દનો મામલતદાર પ્રયોગ ઉપર કરતા તમે જ આવડતું. કેવું અમે આ પ્રેશર ચલાવી કર્યું નથી છે. કરતા. અમારા સંસ્કારો નથી. અમે અમારા શિસ્તબદ્ધ રીતે સંસ્કારો શું છે એ તો સિસ્ટમથી લડીએ બરોબર છીએ. આપને ખબર જ છે પાર્ટીના. અમારી પાર્ટી તમે જોયા છે. તમારી હું લલિતભાઈ અને તમે લલિતભાઈ, તમે જે ઓફિશિયલ ફરિયાદ કરી છે આ કર્યા બાબતે, લલિતભાઈ ઓફિશિયલ ફરિયાદો તમે કરી છે? હલો લલિતભાઈ, લલિતભાઈ, તમે official ફરિયાદો કરી છે આ બાબતે? કોંગ્રેસ પાર્ટી આ લોકોની વચ્ચે ઓફિશિયલ જાય ને. ફરિયાદ કરી છે, એની કોપી મીડિયાને પણ આપી છે. જી. કોંગ્રેસની એનું સીટો- TV9 જી. ચલાવ્યું પણ છે. જી જી જી. એનો તો ઓડિયો લલિતભાઈ, તમને પણ લાગે છે કે ચલાવ્યો તમે જે ફરિયાદો કરી છે એનો કોઈ ઉકેલ આવશે ખરો ઇલેક્શન પહેલા, એનો ઇલેક્શન ઉકેલ પછી નહીં ગમે આવે તો ત્યારે? અમે હાઈકોર્ટ સુધી લડશું. જી. લડો, અધિકાર છે, તમે લોકશાહી છે, લડો. પણ હવે પણ લોકોની તમે વચ્ચે હાઈકોર્ટમાં ક્યાં જાય? લોકશાહીને ખતમ કરવા હાટુ ફોર્મ ખેંચાવો છો. તમારામાં તેવડ હોય અમે તો આવો કોઈને જ ફોર્મ મેદાનમાં. ખેંચવા અમે કોઈને ફોર્મ ખેંચવા નથી દીધા. તમે આખા ગુજરાતમાં ખુલ્લું મંચ છે, લડો, શાંતિથી પ્રચાર કરો. 8 દિવસ તમારે બાકી છે. તમે 28 તંત્રનો તારીખે પછી ઉપયોગ EVM નો. મૂકી દ્યો એટલે હજી હું તમને કહું છું. તમારી ભારતીય જનતા પાર્ટીની 28 હેસિયત શું છે તારીખે એ EVM બતાવી આવશે. દે. અત્યારે ફોર્મ ખેંચવા વખતે ચૂંટણી પંચ આવશે. 28 તારીખે EVM આવશે. એટલે બિચારા EVM ને હેરાન ન થવું પડે એટલા માટે અત્યારથી લોકોની વચ્ચે જાઓ. ઓકે ભરતભાઈ, હવે જોવું રહેશે કે લલિતભાઈએ જે પુરાવાઓ સાથે ફરિયાદ કરી છે તેનો ઉકેલ ચૂંટણી પંચ કેવી રીતે લાવી શકે છે, અને ખરેખર જો આરોપોમાં દમ હોય તો આ બહુ મોટી વાત છે. એમણે જે શબ્દ પ્રયોગ કર્યો છે તે પણ બહુ મોટો આરોપ છે. લલિતભાઈ આપનો, ભરતભાઈ આપનો આભાર ચર્ચા બદલ.